ઓગડના ઊણ ખાતે ચૌધરી સમાજના ટોળા દ્વારા જે હિચકારો હુમલો કરવામાં આવ્યો અને આ જે હિચકારા હુમલામાં પોલીસે શું કાર્યવાહી કરી અને આ તમામ બાબતને લઈને ગામના સરપંચ, રબારી સમાજના આગેવાન અને જિલ્લા પોલીસ વડા શું કહી રહ્યા છે તેની વિગતે ચર્ચા આ વિડીયોમાં કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર. નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. જે પ્રકારે ચૌધરી સમાજની જે દીકરી હતી, આ દીકરીને રબારી સમાજનો યુવક ભગાડી જતા ચૌધરી સમાજની બેઠક મળી હતી અને આ બેઠકમાં ક્યાંક ને ક્યાંક જે નિવેડો ન આવતા આખરે ચૌધરી સમાજના જે યુવાનો હતા બેકાબુ બન્યા હતા અને આખરે આ ટોળા દ્વારા જે ઊણ છે આ ઊણ ગામમાં હુમલો કર્યો હતો. જો કે હુમલોમાં અનેક લોકો ઘાયલ થયા, પોલીસ કર્મીઓ ઘાયલ થયા, સ્થાનિક લોકો ઘાયલ થયા. એટલું જ નહીં પરંતુ ચૌધરી સમાજના જે યુવાનો હતા આ યુવાનો પણ ઘાયલ થતા. જો કે આ ટોળાને કાબૂમાં લેવા માટે પોલીસે કલાકો સુધી મહેનત કરી પરંતુ આ ટોળા એ કાબૂમાં ના આવ્યું અને આખરે પોલીસ દ્વારા લાઠીચાર્જ અને ટીયર ગેસ છોડવામાં આવ્યા. જો કે આ તમામ બાબતને લઈને જે ગામના સરપંચ, રબારી સમાજના આગેવાન અને જિલ્લા પોલીસ વડા શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો. શું નામ? વાઘેલા રણુભા અનુભા. હું સરપંચ છું. ને જે રૂની ગામની અંદર ચૌધરી સમાજના લોકો એકઠા થયા હતા, જે એકઠા થઈ અને જે એમની મિટિંગ વેરાણી તરત જ મારા ગામ ઊણની ઉપર કોઈ પબ્લિકને પૂછ્યા વગર હુમલો કરવા માંડ્યા. પત્રકાર ભાઈ ઉપર હુમલો કર્યો. પછી અમારી એક ગામની હોટલ હતી એના પણ હુમલો કર્યો. દરેકને વગાડ્યું છે. પોલીસ કર્મચારીઓને પણ વગાડ્યું છે. અને જે આ દેસાઈ સમાજનો છોકરો છે એ છોકરી લઈને 2 થી 3 વર્ષથી ભાગી ગયો. ગામનો કોઈ કોન્ટેક્ટ નથી એનો. અને ચૌધરી સમાજના લોકો એવા કહેતા હતા અમે કોઈ પણ ગામની છોકરીઓ ઉપાડી જઈશું. તો સરકારશ્રીને અમારે ખાસ વિનંતી છે કે અમના ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય. અને આજે ડીએસપી સાહેબ અત્યારે અમારા ગામના લોકોને બેઠક કરીને ગયા અને અમને ખાતરી આપી કે તમે કોઈ અસામાજિક તત્વો આવે તો અમને પોલીસને જાણ કરવી અને એમના નંબરો અમને આપીને ગયા છે. તો અત્યારે કાલે માહોલ બહુ ગરમ હતો, આજે બહુ શાંતિ છે. કાલે જે ટોળું હતું કેટલા લોકોનું ટોળું? કાલે ટોળું 2000 થી 2500 લોકોનું ટોળું હતું અને પોતાની જ ગાડીઓ પોતે ભાગી અને ગામને ટાર્ગેટ બનાવવાનું કર્યું છે. ગાડીઓ પોતે જ ભાગી ને એક ગાડી ભરીને તો પથ્થર લઈને આવેલા હતા અને હથિયારો પણ સાથે હતા. ગામના કેટલા લોકોને વાગ્યું છે? ગામના 4 થી 5 લોકોને વાગ્યું છે. વડીલોને વાગ્યું છે, પત્રકાર મિત્રને વાગ્યું છે, પોલીસ કર્મચારીઓને વાગ્યું છે. રબારી સમાજ સિવાય કોઈ અન્ય સમાજના લોકો પર કોઈ પથ્થરમારો? હા, પથ્થરમારો અમારા દરબાર સમાજ ઉપર થયો હોય. મને પણ વાગ્યો છે. હું પણ છોડાવવામાં હતો. હું મિટિંગમાં પતાવટમાં તો અમે કીધું કે તમે અમને 5 દિવસનો ટાઈમ આપો તો અમે તમને ગમે ત્યાં હશે તો અમે તમારી સાથે છીએ. તમારી દીકરી છે એ અમારી દીકરી છે. પણ તમે જે એક વ્યક્તિના કારણે આખા ગામ ઉપર હુમલો કરો છો એ વ્યાજબી નથી. શું માંગ છે? અમારી બસ માંગ છે કે ગામની અંદર શાંતિ રહે, એટલી જ અમારી માંગ છે. અને જે તત્વએ જે કામ કર્યું એના ઉપર એક્શન લે, બાકી અમારા ગામ ઉપર શાંતિ રહે એટલા માટે અમારે સરકારશ્રીને વિનંતી છે કે અમારા ગામમાં શાંતિ રહે. ગુજરાતના ભાબર પોલીસ સ્ટેશન વિસ્તારના રૂની ગામ ખાતે ચૌધરી સમાજનું જે સંમેલન થયું હતું, આ સંમેલનમાં કેટલાક વ્યક્તિઓ દ્વારા સમાજના યુવાનોની લોકોની ઉશ્કેરણી કરી જે 2 વર્ષ પહેલાં એક ચૌધરી સમાજની દીકરી એક રબારી સમાજના દીકરા સાથે પરિણીત થઈ હતી, લગ્ન થયેલું હતું. તે દીકરીને પાછળ લાવવા માટે ઉશ્કેરણી થઈ. આ જે ફેમિલી છે તેનું ગામ બનાસકાંઠા જિલ્લાના ઓગડ તાલુકાના થરા પોલીસ સ્ટેશનના ઊણ ખાતે આવે છે અને ઊણ ખાતે આ ઉશ્કેરણી કરીને લોકોને લાવવામાં આવ્યા. આજે 1000થી પણ વધુ લોકોના જે ટોળા હતા તે ટોળા બહુ એગ્રેસિવ હતા. માહિતી મળ્યા પછી તાત્કાલિક પોલીસ તે જગ્યા ઉપર પહોંચી 2 થી 3 કલાક તેઓની સમજાવટ પણ કરવામાં આવી અને તેમ છતાં તેઓ દ્વારા ત્યાંથી વિખરાવા નથી આવ્યા. વોર્નિંગ આપ્યા પછી પણ પોલીસ ઉપર અને લોકો ઉપર પથ્થરમારા કરવામાં આવ્યો. લોખંડના પાઇપ, લાકડીથી, ધોકાથી મારવામાં આવ્યો. તો પોલીસ દ્વારા જે હળવો બળ પ્રયોગ છે તે કરવામાં આવ્યો, લાઠીચાર્જ કરવામાં આવ્યો અને ટીયર ગેસ સેલ છોડીને આ ટોળાને વિખરવામાં આવેલ હતો. આ જે બનાવ બનેલો તેમાં 4 થી 5 પોલીસને ઇન્જુરી થયેલ છે અને જે ટોળા તરફથી પથ્થરમારો થયેલ છે આ પથ્થરમારાના કારણે ટોળાના પણ કોઈ લોકોને ઇન્જુરી થયેલ છે. આ તમામ લોકોની સારવાર માટે પણ તજવીજ કરવામાં આવેલ છે. આ બનાવ અનુસંધાને અત્યારે ઊણ ગામમાં અને જિલ્લામાં શાંતિ છે, કાયદો વ્યવસ્થા કંટ્રોલમાં છે અને બનાવના અનુસંધાને થરા પોલીસ સ્ટેશન ખાતે
ગુના પણ દાખલ કરવામાં આવેલ છે, જે ગુનો ભારતીય ન્યાય સંહિતાના 109 અને 189 જેવા રાઇટિંગ અને અટેમ્પ્ટ ટુ મર્ડરના કલમ હેઠળ પોલીસ ઉપરના એસોલ્ટ, સરકારી કર્મચારીને રોકવાનો પ્રયાસ, આ કલમો હેઠળ દાખલ કરવામાં આવેલ છે. ગુનામાં 16 જેટલા નામજોગ આરોપી છે અને અન્ય 1000 લોકોનો ટોળા આરોપીમાં છે. 16માંથી 4 લોકોની અત્યારે અમારા પાસે અટકાયત કરવામાં આવેલ છે અને બાકી જે આરોપી છે તેઓની ઓળખાણ અને તેઓને અટકાયત માટે અત્યારે જુદા જુદા જે ટીમો છે તે બનાવવામાં આવી છે, જેમાં ડિવિઝન ખાતેથી 2 ટીમો અને એલસીબી એસઓજીની 2, આમ 4 ટીમ કામ કરી રહી છે. તમામ જે આસપાસના ગામ છે તેમાં શાંતતા સમિતિની મિટિંગ પણ શરૂ છે. જુદા જુદા સમાજના જે આગેવાન છે, ચૌધરી સમાજ હોય, રબારી સમાજ હોય, સામાજિક ધાર્મિક તમામ આગેવાનો દ્વારા અપીલ પણ કરવામાં આવી રહી છે. હું પણ આપના સૌના માધ્યમથી તમામ સમાજના, ખાસ કરીને ચૌધરી અને રબારી સમાજના લોકોને અપીલ કરું છું કે કોઈ પણ અફવાઓના ઉપર આપ વિશ્વાસ ના રાખો, કાયદા હાથમાં ના લો. જે પણ આપની કોઈ રજૂઆત હોય તો આપ અમારા પાસે આવીને અથવા જે પણ સામાજિક પ્રશ્નો તે સામાજિક રીતે સોલ્વ કરી શકો છો. કાયદા હાથમાં ન લેવા મારા તરફથી આપની વિનંતી અને સૂચન છે. અને અત્યારે જિલ્લાની પરિસ્થિતિ, કાયદાની વ્યવસ્થાની પરિસ્થિતિ સારી છે. ઓકે દાદા. પૂર્ણ ગામની અંદર ચૌધરી અને રબારી સમાજની તંગદિલી વચ્ચે બંને પક્ષોએ ની બેઠક મળી. એમાં ગ્રામ્યજનો ઊણના ભેગા થયા, દરેક કોમના અને દરેક સમાજના. અમારી બેઠક થઈને એમાં ગામમાં શાંતિ જળવાય એના હેતુથી પોલીસ પાર્ટી સાથેના કર્મચારીઓ, ડીવાયએસપી સાહેબ, પીઆઈ સાહેબ બધાની રૂબરૂમાં બેઠક મળી અને અમારા ગામમાં શાંતિ સુલે જળવાઈ રહે એ માટે અમે એમને ખાતરી આપી. એમણે અમને સહકાર આપ્યો અને અમારા ગામમાં કોઈ અનિચ્છનીય ન બનાવ બને અને એમણે અમને જે સહકાર આપ્યો એ બદલ એમનો આભાર. અને અમે હવે પછી ગામમાં કોઈ પ્રવૃત્તિ નહીં થવા દઈએ કે વધારે અજુગતું નહીં બને એની અમે ખાતરી આપી અને અમારી બેઠક બરખાસ્ત કરી. તમે જો તે પ્રકારે સરપંચનું કહેવું છે કે સુલેહ અને શાંતિનો જે નિયમ છે તેનો અનુકરણ થાય તે માટે પોલીસ દ્વારા બેઠક કરવામાં આવી છે. ત્યારે બીજી બાજુ રબારી સમાજના જે આગેવાન છે તેમનું કહેવું છે કે જે પ્રકારે જે બનાવ બન્યો છે આ બનાવનો શાંતિપૂર્વક નિવેડો થાય તે માટેના પગલાં ભરવા જોઈએ. જોકે બીજી બાજુ જે જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબે છે, પ્રશાંત સુબે દ્વારા કહેવામાં આવ્યું છે કે જે પ્રકારે હુમલો કરવામાં આવ્યો છે આ હુમલામાં 16 નામજોગ ફરિયાદ કરવામાં આવી છે અને 1000ના ટોળા ઉપર ફરિયાદ કરવામાં આવી છે. કારણ કે આ જે ટોળું હતું આ ટોળા દ્વારા ધોકા વડે હુમલો કરવામાં આવ્યો, પથ્થરો વડે હુમલો કરવામાં આવ્યો હતો અને ક્યાંક ને ક્યાંક કલાકો સુધી પોલીસ દ્વારા, બનાસકાંઠા પોલીસ હોય, વાવથરાદ પોલીસ હોય અને પાટણ પોલીસ, આ 3 જિલ્લાની પોલીસનો જે ખડકલો હતો ગોઠવી દેવામાં આવ્યો હોવા છતાં આ જે ટોળું હતું આ ટોળું બેકાબુ બન્યું હતું અને આખરે પોલીસ દ્વારા લાઠીચાર્જ અને ટીયર ગેસ છોડવામાં આવ્યા હતા અને આખરે મામલો શાંત થયો હતો. જોકે આજે બીજો દિવસ છે અને આ બીજા દિવસે કાયદા અને વ્યવસ્થાને લઈને જે પ્રકારે જે ઊણ ગામ છે, ઊણ ગામ ખાતે જે ચામતો જે પોલીસ બંદોબસ્ત છે, પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે અને કાયદા અને વ્યવસ્થાના જે નીતિ નિયમો જળવાઈ રહે તે માટે જિલ્લા પોલીસ વડા દ્વારા ચાપતો પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં છે. એટલું જ નહીં પરંતુ ડીવાયએસપી દ્વારા ગામ લોકો છે, આ ગામ લોકો દ્વારા બેઠક પણ કરવામાં આવી હતી અને આ જ બેઠકને લઈને જે સુલેહ અને શાંતિ જળવાઈ રહે તે માટેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને આખરે જે આ તમામ બાબત છે આ તમામ બાબતને લઈને જે 16 નામજોગ અને 1000નું જે ટોળું છે તેની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જોઈએ આવનાર સમયમાં જિલ્લા પોલીસ અને સ્થાનિક પોલીસ દ્વારા આ જે ઉશ્કેરાય જે ટોળું છે તેના સામે કેવી કાર્યવાહી કરવામાં આવશે તે તો આવનારો સમય બતાવશે. દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, બનાસકાંઠા.